અત્યારના ઈરાનમાં એ વખતની ખૂબ સમસ્યાઓથી પીડિત થયેલા પારસીઓ જ્યારે સુરત પાસે સંજાણ બંદર પર ઉતર્યા ત્યારે રાજાએ એમને સ્વીકારવાની ના પાડી. એમણે કહ્યું કે તમારો રીતભાત, પહેરવેશ, દેખાવ, સંસ્કૃતિ, સભ્યતા બધું અમારા કરતાં અલગ છે. તમે કેવી રીતે એડજસ્ટ થશો અમારી સાથે? ત્યારે પારસીમાંથી એક વ્યક્તિ છે કે એ દૂધ લઈને ગયા, એની સાથે એમની પાસે ખાંડ હતી અને પછી સાકર ઉમેરીને કહ્યું કે દૂધમાં સાકરની જેમ અમે ભળીને રહીશું. પારસીઓએ આ દેશમાં સાબિત કર્યું, પણ કોંગ્રેસી નેતાઓ ભારતીય જનતા પાર્ટી માટે એ સાબિત કરી શકશે કે કેમ? કેમ કે કેટલી જગ્યાએ ખાંડ નાખીને કેટલી જગ્યાએ મીઠું નાખી દીધું છે દૂધમાં. એનો જવાબ કે હિસાબ મળવાની હવે શરૂઆત થઈ છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. ભારતીય જનતા પાર્ટીના નેતા, પૂર્વ ધારાસભ્ય, ઉપપ્રમુખ રહી ચૂક્યા છે પાર્ટીના એવા કનુ ડાભીનું કહેવું છે, એમણે એક લાંબો પત્ર લખ્યો અને પછી ખૂબ બધી જગ્યાએ પ્રતિક્રિયાઓ આપી. એમાં એમનું કહેવું છે કે દૂધમાં સાકરની જેમ ભળતા હતા ત્યાં સુધી તો બરાબર હતી, પણ હવે તો દૂધ જ ફાટી ગયું છે. એ આખા રાજ્યમાં થયેલા મેળાવડાની વાત કરતા હતા. આખા રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીએ જેટલા બની શકે એટલા લોકો આવો, કોંગ્રેસમાંથી આવતા જાઓ, ખેસ પહેરતા જાઓ, અને એક ખેસ પહેરવાથી માણસની આખી વિચારધારા જાણે તમે એના મગજમાંથી આમ બધા વિચારો બહાર કાઢીને આમ મૂકી દેતા હો એ રીતે વર્તન તો કર્યું, પણ એના પછી હવે જે ઉભરો ઠલવાઈ રહ્યો છે એ ખૂબ બધા પ્રશ્નો ઊભા કરી રહ્યો છે. તેના વર્તમાન ધારાસભ્ય રાજેશ ઝાલા છે. કપડવંજની વિધાનસભામાંથી કઠલાલ કપડવંજ વિધાનસભામાં રાજેશ ઝાલા કહી રહ્યા છે કે મેં પૂરતો પ્રયત્ન કર્યો છે પૂર્વ ધારાસભ્ય કાર્યકર્તા બધાને માન સન્માન આપવાનો, પરંતુ છતાંય એમને આ કેમ લાગ્યું એમનો વ્યક્તિગત પ્રશ્ન હોઈ શકે છે. આ કોઈ એક વિધાનસભા પૂરતો સીમિત પ્રશ્ન નથી, આ કોઈ એક વ્યક્તિને ઊભો થયેલો પ્રશ્ન નથી. આ ભારતીય જનતા પાર્ટીની વર્તમાન સ્થિતિ છે. એક પછી એક કરીને તમે ખાલી 2001થી લઈને 2025 સુધીનો ડેટા જોશો, ખાલી 2012થી 2017થી શરૂ કરીને 2025 સુધી જોશો તો પણ સમજાશે કે આખી કોંગ્રેસ ખાલી થતી ગઈ. કોંગ્રેસનો જેને કચરો કહેતા હતા, એવું કહેતા હતા કે કોંગ્રેસના નેતાઓનું પોતાનું કોઈ અસ્તિત્વ જ નથી, એવું કહેતા હતા કે કોંગ્રેસી વિચારધારા દેશમાં બધું જ બરબાદી તરફ લઈ જઈ રહી છે. એ વિચારધારાવાળા માણસો, એ વિચારધારાને પોષતા માણસો, એ બધા ભેગા થઈને ઠલવાયા તો ક્યાં ઠલવાયા? ભારતીય જનતા પાર્ટીને એવું લાગતું હોય કે એટલો મોટો વિશાળ સમુદ્ર છે કે એની અંદર ગમે તેટલું નદીઓનું મલિન પાણી અને ગટરો ઠલવાતી જાય અને કોઈ અસર નથી થતી. પણ વર્તમાન સર્વે પણ કહે છે કે સમુદ્ર પણ ખારો અને વધારે દૂષિત થાય છે, સમુદ્ર પણ વધારે પ્રદૂષિત થાય છે. ભારતીય જનતા પાર્ટી સમુદ્ર નથી. ભારતીય જનતા પાર્ટીની પણ એક મર્યાદા છે. આ સ્થિતિમાં જે કઠલાલમાંથી સામે આવ્યા છે દ્રશ્યો, શું કહી રહ્યા છે રાજેશ ઝાલા, કનુ ડાભી, સૌથી પહેલા એના પર કરીએ નજર. આ વિચારધારા ભાજપને લાવવા માટે ખૂબ જ અથાગ પ્રયત્ન મેં કર્યા છે અને આપણી પાર્ટી પણ કર્યા છે, નરેન્દ્રભાઈ પણ કર્યા છે. કે કોંગ્રેસના ધારાસભ્યો, કોંગ્રેસમાંથી આવેલા ભાજપના ધારાસભ્ય તરીકે અમને જીતાડી લાવીને કભે કભે મિલાવીને અમે જીતાડી લાવ્યા. ફરીથી ગઈકાલે એમને યાદી બહાર પાડી, એમાં પણ કોંગ્રેસના ઉમેદવાર અમૂલમાં બનાવ્યા ડિરેક્ટર તરીકે. એટલે શું આ ભાજપ વિચારધારા વ્યક્તિઓ ભાજપ નતા? કોંગ્રેસની વિચારધારા માણસો એ ભાજપની વિચારધારા કરતો ખૂબ જ અલગ પ્રકારની વિચારધારા એ લોકોની હોય છે. અને કોંગ્રેસમાંથી આવેલા વ્યક્તિઓ હોય છે એ ભાજપના વિચારધારાઓ સાથે મેચ નહીં થતો, એ સાથે રાખીને ફરતા પણ નથી. એમના જૂના કાર્યકર્તાઓ કોંગ્રેસના હોય એમને સાથે રાખીને ચાલતા હોય છે, જેનાથી હું ખૂબ જ નારાજ છું. અને આ નારાજગી, મારી જે નારાજગી હતી એ સોશિયલ મીડિયાના માધ્યમથી હું આ જાહેર કરી રહ્યો છું. આક્ષેપો પાયા વિહોણા. ભારતીય જનતા પાર્ટીની વાત કરું તો એમનું લેટરમાં એવો ઉલ્લેખ હતો કે પાર્ટીમાં અમારી કદર થતી નથી. તો ભારતીય જનતા પાર્ટીએ 2007ની અંદર કઠલાલ વિધાનસભામાંથી એમના ઉમેદવાર તરીકે મોકલ્યા હતા. એ જ રીતે 2010ની અંદર બાય ઇલેક્શન આવ્યું તો બાય ઇલેક્શનની અંદર પણ એમને ઉમેદવાર બનાવ્યા. 2012ની અંદર ઇલેક્શન આવ્યું, એ વખતે પણ એ જ વિધાનસભા લડ્યા હતા. 2017ની અંદર વિધાનસભાની ચૂંટણી આવી ત્યારે પણ એ લડ્યા હતા. પાર્ટીએ પ્રદેશના ઉપાધ્યક્ષ બનાવ્યા હતા. હમણાં તાજેતરમાં તાલુકા પંચાયતની ચૂંટણી ગઈ તો એમના ભત્રીજાના દીકરાની વાઇફને તાલુકા પંચાયતની ટિકિટ પાર્ટી આપીને તાલુકા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાઈને આજે તાલુકા પંચાયતની અંદર એ પણ સેવાઓ આપી રહ્યા છે. એ જ રીતે એમના ભત્રીજાને પણ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટીએ બનાવ્યા હતા. ત્યારે પાર્ટી જો આટલું બધું આપતી હોય છતાં એ પાર્ટીમાં અવગણના થાય છે, આવી વાત કરતા એ વાત તદ્દન પાયાવી હોય.
રાજકીય સમાચારો ખૂબ બધા છે. ચૈતર વસાવાને હજી સુધી જામીન નથી મળી શક્યા. હાઈકોર્ટમાં જામીનની અરજી સુનાવણી હતી, પરંતુ એ ફરી એકવાર ટળી ગઈ છે કેમ કે વકીલોની હડતાળ ચાલી રહી છે. એક જ પ્રકારના કિસ્સામાં એક જ પ્રકારનો અપરાધ કર્યો હોય એવા કિસ્સામાં દેવાયત ખવડ તો બહુ નજીકનું ઉદાહરણ છે. એ સિવાય અનેક ઉદાહરણ એવા છે કે જેમાં મોટાભાગના કિસ્સાઓમાં તરત જામીન મળી ગયા છે. ચૈતર વસાવા ધારાસભ્ય છે, ડેડિયાપાડાની જનતાનું પ્રતિનિધિત્વ કરે છે. 3 લાખ જેટલા લોકોનું પ્રતિનિધિત્વ જેણે કરવાનું છે એ માણસ કેટલાય સમયથી જેલમાં છે. એ આખા વિવાદની વચ્ચે સૌથી વધારે પ્રયત્ન જો થઈ રહ્યો હોય તો એ છે ચૈતર વસાવાને ભારતીય જનતા પાર્ટીમાં જોડવાનો, અને આવું આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ વારંવાર આરોપ લગાવી ચૂક્યા છે. ચૈતર વસાવા માટે લડી રહેલા મોટાભાગના આદિવાસી નેતાઓ એ આદિવાસી નેતા છે, એ બિયોન્ડ પાર્ટી લાઈન લડી રહ્યા છે. જોકે આ વાત ભારતીય જનતા પાર્ટીના નેતાઓને એટલા માટે લાગુ નથી થતી કેમ કે એમના કાર્યકર્તાઓ ખૂબ પ્રતિબદ્ધતાથી પોતાના વિસ્તારમાં વિપક્ષના નેતાઓની સામે લડતા હોય છે. ચૈતર વસાવા જે કરે છે બધું સરસ તો હોતું નથી, એની અંદર પણ ખૂબ બધી સમસ્યાઓ હોય છે, અને જ્યારે જ્યારે સમસ્યાઓ પેદા થાય ત્યારે એ ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તા છે જે ચૈતર વસાવા જેવા નેતાની સામે, જે પોતાના ક્ષેત્રમાં ખૂબ શક્તિશાળી છે, લોકચાહના ધરાવે છે, લોકોનું એ સમર્થન છે, અને છતાંય એની સામે બુલંદીથી લડે છે, અવાજ ઉપાડે છે, લોકોના રોષનો પણ ભોગ બને છે, ને તોય લડવાનું છોડતા નથી. એ કાર્યકર્તાઓનું શું જ્યારે ચૈતર વસાવા એક ઉદાહરણ છે, પણ આ પ્રકારના કોઈ પણ નેતાઓ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં આવી જાય પણ એમ દંડાના જોરે, સત્તાના જોરે જો અવાજ દબાઈ જ જતો હોત તો દેશ જ ક્યાં આઝાદ થવાનો હતો. દંડાથી અવાજ આ દેશમાં દબાયો નથી અને દબાશે નહીં. જેલની દિવાલોમાં એ તાકાત નથી જે તાકાત સંઘર્ષની ભઠ્ઠીમાંથી પાકીને નીકળેલા એક યુવાનના અવાજમાં છે. એટલે ભાજપના ભ્રષ્ટ નેતાઓના મનમાં જો એવો વહેમ હોય કે ચૈતરભાઈ વસાવાને દબાવી અને સમગ્ર આદિવાસી સમાજના અવાજને રૂંધી શકશે તો એ ક્યારેય શક્ય બનવાનું નથી. આમ આદમી પાર્ટી ચૈતરભાઈ વસાવા અને ગુજરાતના આદિવાસી સમાજ સાથે મજબૂતીથી તાકાતથી ઊભી છે. આજ ચૈતરભાઈ વસાવાના કેસમાં હાઈકોર્ટમાં સુનાવણી હતી. ગઈ વખતે સુનાવણી જ્યારે હતી, આની પહેલાની સુનાવણી, ત્યારે સુનાવણી સમયે સરકારી વકીલે આવીને એવું કહ્યું કે સરકારી વકીલ બદલવા માંગે છે, નવી તારીખ આપો. એટલે ગઈ વખતની સુનાવણી ન થઈ શકી અને આજની તારીખ પડી. આજની તારીખે સરકારી વકીલ હાજર ન થયા, એવું કહ્યું કે આજે સુનાવણી નહીં શકે, આજે હડતાલ છે. સરકારી વકીલને વળી હડતાલ કેવી આવે? જે વકીલો બિન સરકારી નથી, પ્રોફેશનલ પ્રેક્ટિસ કરે છે, એ હડતાલનો ભાગ હોઈ શકે છે, પણ સરકારી વકીલ હડતાલનું બહાનું લઈ અને આજે તારીખ માંગી લીધી. ભાજપનો માણસ બળાત્કાર કરે તો ભાજપના મંત્રી સુદ્ધા એની પાછળ છોડાવા લાગી જાય છે, પણ ચૈતરભાઈ વસાવાનો એક મામૂલી કેસમાં હાઈકોર્ટ જેવી અદાલતોમાં પણ તારીખ પે તારીખ કરાવી રહ્યા છે. એક વખત પોલીસ હાજર ન રહે એક સુનાવણીમાં, બીજી સુનાવણીમાં વકીલ હાજર ન રહે સરકારી, ત્રીજી સુનાવણીમાં સરકારી વકીલ આવીને એવું કહે કે મારે નહીં, હવે બીજો વકીલ સરકારી આવશે, ચોથી સુનાવણીમાં પાછા સરકારી વકીલ હાજર ન રહે. આવી રીતે કાયદાનો અને કાયદાની પ્રક્રિયાનો ભયંકર દુરુપયોગ કરીને ગુજરાતના આદિવાસી સમાજનું અપમાન કરવાનું, ગુજરાતના આદિવાસી સમાજનો અવાજ દબાવવાનું કામ ભ્રષ્ટ જુઠ્ઠી પાર્ટી એટલે કે બીજેપીના કેટલાક હલકી માનસિકતા ધરાવતા નેતાઓ કરી રહ્યા છે. સમય આજ ભાજપની તાનાશાહીનો છે, પણ સમય ક્યારે આવો નહીં રહે. અન્યાય, અત્યાચાર અને અનીતિનું શાસન ધ્વસ્ત થશે. આ શાસન પડી ભાંગશે અને ગુજરાતની અંદર જનતાના શાસનનો ઉદય થશે. એના પાયાની અંદર ચૈતરભાઈ વસાવા જેવા ક્રાંતિકારી આદિવાસી યોદ્ધાનું યોગદાન રહેશે. હું ભાજપના સૌ જે કંઈ પણ લોકો ભ્રષ્ટાચાર કરી અને ખાઈ બધી અને એકદમ તગડા થયા છે એમને કહેવા માંગુ છું કે તમારે જેટલી તાનાશાહી કરી હોય એટલી કરી લેજો. અફસોસ ન રહેવો જોઈએ કે તમે આ 2 જુલમ ઓછા કર્યા હતા. તમારા તમામ જુલમનો જવાબ અમે લોકતાંત્રિક પદ્ધતિથી આપશું. ચૈતરભાઈ વસાવા આપણી વચ્ચે ટૂંક સમયમાં આવશે. આ પ્રકારની સ્થિતિ ધીરે ધીરે 182 વિધાનસભા ક્ષેત્રમાં થવા જઈ રહી છે. એનું સૌથી મોટું ઉદાહરણ એ છે કે મંત્રીમંડળના વિસ્તરણની વાત કેટલાય સમયથી ચાલી રહી છે પણ અટવાયેલી છે. એક સરસ મજાનું ગુજરાતી કહેવત છે કે શકટનો ભાર જાણે શ્વાન તાણે. સચિવાલયમાં બેઠેલા અમુક મંત્રીઓને એટલે 17 માણસોને એવું લાગે છે કે આખું રાજ્ય એ ચલાવી રહ્યા છે. હકીકત એ છે કે ગાલ્લાના ભાર નીચે એટલા બધા દટાઈ ગયેલા શ્વાન જેવી પરિસ્થિતિ છે ગુજરાત રાજ્યના મંત્રીમંડળની કે કાં તો અમુક લોકો એકદમ ઇનસફિશિયન્ટ ભર્યા છે કે જેમની પોતાની ક્ષમતા પોતાના ક્ષેત્રને, પોતાના વિધાનસભા ક્ષેત્રને પણ હેન્ડલ કરવાની નથી. એમના માથા પર તમે મંત્રીપદનો એટલો મોટો ભાર નાખી દીધો છે, એમને સતત ભાર લાગ્યા કરે છે. એમને એવું લાગે છે કે એ સરકાર ચલાવી રહ્યા છે. હકીકતમાં સરકારમાં એમનું યોગદાન કેટલું એ તો કેબિનેટ બેઠકમાં છેલ્લે બધું પૂરું થાય ત્યારે મુખ્યમંત્રીને જઈને બહુ અંગત ખાને પૂછવું જોઈએ કે કયા વ્યક્તિ છે જે કેટલું યોગદાન આપી રહ્યા છે. મુખ્યમંત્રી સહિત 9 કેબિનેટ મિનિસ્ટર છે.
આપણી પાસે 8 રાજ્ય કક્ષાના મંત્રીઓ છે. મંત્રીમંડળનું વિસ્તરણ થાય તો ભારતનું બંધારણ કહે છે કે કોઈ પણ રાજ્યમાં એની જેટલી ક્ષમતા છે લેજિસ્લેટિવ એસેમ્બલીની એના 15%થી વધારે માણસો તમે મંત્રી ન બનાવી શકો. ઓછામાં ઓછા 12 હોવા જોઈએ, કોઈ પણ નાનું રાજ્ય હોય તો પણ, અને ગમે તેટલું મોટું રાજ્ય હોય 15%થી વધારે મંત્રીઓ ન હોવા જોઈએ. એટલે તમે 182માંથી 82 લોકોને મંત્રી ન બનાવી શકો. એની સીમા છે 182ના 15%, એટલે 27 જેટલા મંત્રીઓ તમે બનાવી શકો. હવે 27નું મંત્રીમંડળ આપણી પાસે નથી. આપણે 17 મંત્રીઓથી ગુજરાત રાજ્ય ચલાવી રહ્યા છીએ. એ 17માંથી બચુખાબડ કેટલાય સમયથી આવી નથી રહ્યા, કેમ કે એમને દૂર રખાઈ રહ્યા છે. પરસોત્તમ સોલંકીની ગણતરી કરવી કે કેમ એ બહુ મોટો પ્રશ્ન છે, કેમ કે એ ગમે તેટલા શક્તિશાળી કે કદ્દાવર નેતા હોય, સચિવાલયમાં એમની હાજરીને એમના કામને કોઈ લેવા દેવા નથી. પરસોત્તમ સોલંકી જેવા નેતાઓ ભારતીય જનતા પાર્ટી કરતાંય કેટલા કદ્દાવર ને વિશાળ છે એનું બહુ મોટું ઉદાહરણ છે. ભારતીય જનતા પાર્ટીના દરેક મંત્રીઓ માટે નિયમ છે, એમણે હાજર રહેવાનું છે, એમણે સચિવાલયમાં રહેવાનું છે, એમણે મુલાકાતીઓને મળવાનું છે, ખૂબ બધા નીતિ નિયમો છે. પણ આ કોઈ જ નીતિ નિયમો એ મંત્રીઓને લાગુ નથી થતા જે મંત્રીઓ પોતાના દમથી પોતાના બળથી ચૂંટાય છે. અને એટલે જ બંને સોલંકી ભાઈઓ જે છે એ ભારતીય જનતા પાર્ટીના કારણે નથી ચૂંટાઈ રહ્યા. એમની તાકાત એમનો સમાજ છે. એ કોળી સમાજના કારણે ચૂંટાય છે અને કોળી સમાજને જે સૌથી મોટા માને છે ને એટલા જ માટે એમની આખા લિસ્ટમાં ગણતરી કે ચર્ચા એ બહુ અસ્થાને થઈ જાય છે. બચુ ખાબડ ગેરહાજર થઈ ગયા. ભીખુસિંહ પરમારના મંત્રીપદ પર લટકતી તલવાર છે. આ સ્થિતિમાં બાકીના કેટલાય કેબિનેટ મિનિસ્ટર પણ એવા છે. ખૂબ બધા રાજ્યકક્ષાના મંત્રીઓ એવા છે કે જેમનું એટલું સરસ પ્રદર્શન રહ્યું છે કે એમને પ્રમોશન મળીને એમને કેબિનેટ મિનિસ્ટર બનાવાય એવી સંભાવનાઓ ચાલી રહી છે. અને તોય મહત્તમ જગ્યાઓ 13 જેટલી થઈ શકે છે. 13 જેટલી પૂરી જગ્યાઓ ભારતીય જનતા પાર્ટી ભરવાની નથી. એ ભારતીય જનતા પાર્ટીની તાસીર નથી. અને એટલે જ ગુજરાતને લગભગ 8 થી 10 નવા મંત્રીઓ મળી શકે છે. બાકીની 3-4 જગ્યાઓ લાલચ માટે એમ પણ એટલે ખાલી રાખવી પડે કે ઇમરજન્સીમાં કાલે જરૂર પડી ને કોંગ્રેસના કોઈ ધારાસભ્યને ખરીદવા ના થયા તો એમને કઈ લાલચ આપવાની. એટલે લાલચ આપવા માટે એમ પણ 1-2 પદ તો મોટાભાગે ખાલી રખાતા હોય છે. અડધી રાત્રે કોઈને ઉઠાવીને બીજા દિવસે શપથ લેવડાવવાના હોય મંત્રી પદના, તો એના માટે જગ્યાઓ ખાલી રહેતી હોય છે. જયેશ રાદડિયાની અમિત શાહ સાથે મુલાકાત હોય કે હાર્દિક પટેલની પ્રધાનમંત્રી મોદીની સાથે વાયરલ થયેલી તસવીર, એ કોઈ તસવીર તમે એને સાંકેતિકની જેમ જોઈ શકો કે મંત્રીમંડળમાં એમને સ્થાન મળી શકે એમ છે. હકીકત એ છે કે ભારતીય જનતા પાર્ટીમાં આ ચહેરાઓને બહુ જ સરળતાથી મંત્રીમંડળમાં સ્થાન મળી જશે એ વાતને બહુ સંભાવનાની જેમ નથી જોવાઈ રહી. અને જો એમને સ્થાન મળે છે તો પછી ભારતીય જનતા પાર્ટીની અલગ રણનીતિ, એ રણનીતિ કે જે દબાણોમાં નિર્ણય લે છે, એ રણનીતિ કે જે જાતિઓના દબાણમાં અથવા એના આધાર પર નિર્ણય લઈ રહી છે, એ રણનીતિ કે જેને બીજાના પોતાના ચહેરાઓ નથી દેખાતા, આ સમસ્યાઓ એમની સામે રહેવાની છે. પણ પ્રશ્ન એ છે કે 15%ની જગ્યાએ 50% ધારાસભ્યોને પણ જો મંત્રી બનવા મળી જાય તો પણ એ મંત્રી બન્યા પછી કરશે શું? શું એ પ્રજાના મુદ્દાઓ ઉઠાવશે? શું એ પોતાની જ સરકારને કહી શકશે કે મિડલ ક્લાસ તમારા પગ નીચે કચડવા માટે પેદા કરેલો કોકરોચ નથી? મિડલ ક્લાસ મચ્છર નથી કે તમે એને ગમે તેમ મસળી નાખો. મિડલ ક્લાસ એ તમારી પ્રયોગશાળા નથી કે તમે ઈચ્છો એમ એના પર પ્રયોગ કરતા જાઓ. વાત કરવી છે ઇથેનોલવાળા પેટ્રોલની. 20% મિક્સ કરીને ઇથેનોલવાળું પેટ્રોલ આપવું એ ભારતનું સપનું છે. ભારતનો પ્રયત્ન છે કે આપણે આવનારા વર્ષમાં આપણે E30 એટલે કે 30% ઇથેનોલવાળું પેટ્રોલ વાપરીશું. એવું બની શકે કે આપણે ફ્લેક્સી કાર લાવીશું, ફ્લેક્સી ફ્યુઅલવાળી, કે જેમાં તમે પેટ્રોલ પણ ભરાવી શકો અને ખાલી ઇથેનોલ પણ રાખી શકો અને ડીઝલ પણ રાખી શકો. એક જ ગાડીમાં અલગ અલગ ફ્યુઅલના ઓપ્શન મળે એવી કાર પણ માર્કેટમાં હશે ને જેના આધાર પર આપણે ફ્લેક્સી ફ્યુઅલ પણ રાખીશું. અને એક દિવસ એવો આવશે બ્રાઝિલની જેમ કે જ્યારે આપણે 100% ઇથેનોલ પર ચલાવતી ગાડીઓ આપણા દેશ પર દોડતી હશે. સરકારનું સપનું બહુ જ ગજબ અને બહુ અદ્ભુત છે. બ્રાઝિલનું ઉદાહરણ આપે એટલે કોઈ પણ વિદેશનું ઉદાહરણ આપીને મોટાભાગે સરકારો એવું ઠસાવવાનો પ્રયત્ન કરે છે કે દુનિયાના બાકીના દેશોમાં જો આ થઈ શક્યું તો ભારતમાં કોઈ નવી વાત નથી. બ્રાઝિલને કોઈ નુકસાન નથી થયું તો ભારતને શું થવાનું? બ્રાઝિલમાં 1970થી આ કામ શરૂ થયું. જ્યારે ખબર પડી કે ક્રૂડ ઓઇલના ભાવ, આપણે ક્રૂડ ઓઇલ બહારથી લઈએ છીએ, દુનિયામાંથી આપણે લાવવું પડે છે અને દુનિયા જ્યારે અનિયંત્રિત થાય ત્યારે એની આપણા માણસો પર બહુ મોટી અસર થાય છે. 1970થી ચાલુ થયેલું કામ તમે એને 2025માં જ્યારે ઉદાહરણ આપો છો ત્યારે આપણા માટે સમજવામાં મોડું છે કે આપણે 5 વર્ષમાં એ લાગુ નહીં કરી શકીએ. 5 વર્ષનો ડેટા શું છે? ડેટા બહુ જ બધો છે. એમાં સૌથી સરસ ડેટા શું છે કહીએ તો આપણે ફોરેન એક્સચેન્જમાં 1,13,000 કરોડ રૂપિયા બચાવ્યા. 1,13,000 કરોડ એટલે બચાવ્યા કેમ કે આપણે ઓછું ક્રૂડ વાપરવું પડ્યું. 20% જ્યારે પેટ્રોલ તમે 1 લીટર પેટ્રોલ ખરીદો છો તો એની અંદર 20% ઇથેનોલ આવી રહ્યું છે. 20% ઇથેનોલ આવે છે તો એનો મતલબ 20% પેટ્રોલ ઓછું વપરાઈ રહ્યું છે. 193 લાખ મેટ્રિક ટન ક્રૂડ ઓઇલ આપણે બચાવ્યું છે. આંકડો કહી રહ્યો છે કે 2013-14માં આપણે ઇથેનોલ 38 કરોડ લીટર વાપરતા હતા
2023-24માં એ જ આંકડો 707 કરોડ લીટરનો છે. એટલે 38 કરોડથી 707 કરોડ સુધી પહોંચવાની, 707 કરોડ લીટર સુધી પહોંચવાની આપણી આ અદ્ભુત યાત્રા રહી છે. હવે વાત છે સમસ્યાઓની. પેટ્રોલ પંપ પર તો પેટ્રોલ પંપના માલિકોએ અને ઓઇલ કંપનીએ બહુ સરળતાથી બોર્ડ મારીને એવું કહી દીધું કે 20% ઇથેનોલવાળું પેટ્રોલ આવે છે ને એટલે જ ટાંકી સાફ કરાવતા રહેવી, નહીં તો ખરાબ થઈ શકે છે. યુઝર્સ ફરિયાદ કરી રહ્યા છે કે એમની કાર માઇલેજ ઓછું આપી રહી છે, એન્જિનમાં કોઈ સમસ્યાઓ આવી રહી છે. તકલીફ એ છે દેશમાં કે 2023 ઓનવર્ડ્સ જેટલા પણ કાર નવી બની કે જેટલા નવા એન્જિન બન્યા એ 20% ઇથેનોલ કે એના માટે સક્ષમ છે. એની પહેલાંની જે કાર છે એ 20% ઇથેનોલવાળા પેટ્રોલથી ચાલવા માટે એટલી સરળતાથી નથી બનેલી. કાર ચાલી રહી છે પણ એની ગુણવત્તા પર બહુ મોટી અસર થઈ રહી છે. બ્રાઝિલ જેવા દેશનું ઉદાહરણ આપીને આપણે દેશના નાગરિકોને મૂર્ખ નથી બનાવી શકતા. સૌથી મોટો પ્રશ્ન એ છે કે તમે 20% ઇથેનોલ વાપરી રહ્યા છો, મતલબ 1 લીટરમાં તમે 20% પેટ્રોલ ઓછું આપી રહ્યા છો. પેટ્રોલ અને ઇથેનોલનો ભાવ સરખો છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં જ્યારે ક્રૂડ ઓઇલના ભાવમાં ફેરફાર આવે છે, વધઘટ થાય છે, એની સીધી અસર ભારતના સામાન્ય નાગરિકને નથી થતી. મોટાભાગનો પૈસો એ સરકારના કરમાં અને કંપનીના નફામાં જતો રહે છે. કંપની નફો કરે છે, કંપની પાસેથી સરકાર ટેક્સ વસૂલે છે. સરકાર એવો આરોપ લગાવી રહી છે કે ઓઇલ માફિયા છે ઇથેનોલ વિશે ગેરસમજ ફેલાવી રહ્યા છે. ઇથેનોલને બાકીના બધા ઓઇલ કંપનીઝ બાકી બધા લોકો એવું કહી રહ્યા છે કે તમે શુગર કેન માફિયા છો, શુગર માફિયા છો, ઇથેનોલ જેમાંથી પેદા થાય છે એ. તો એના કારણે એની લોબીની અસર થઈ રહી છે. નીતિન ગડકરીના પોતાના દીકરાની સંપત્તિ પર સવાલ છે. એમનો પોતાનો વ્યવસાય ઇથેનોલ સાથે સંકળાયેલો છે અને એટલે જ એવો પ્રશ્ન થઈ રહ્યો છે કે અહીંયા તો કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ છે. પણ એ બધાથી ઉપર ઉઠીને બાકીની બધી જ વાતો, ટેકનિકલ વાતો પણ બાજુ પર મૂકી દઈએ તો એ મોલાસીસમાંથી બનતા ઇથેનોલનો ભાવ 55 રૂપિયા છે. 55 થી 58 રૂપિયા 1 લીટરનો ભાવ હોય. તમે જ્યારે પેટ્રોલ આપી રહ્યા છો 20% ઇથેનોલ નાખીને, તો એ પેટ્રોલ સસ્તું કેમ નથી મળી રહ્યું? ગ્રાહકને 1 રૂપિયાનો ફાયદો પણ નથી મળી રહ્યો. તમે જ્યારે બ્રાઝિલનું ઉદાહરણ આપો છો ત્યારે બ્રાઝિલમાં ઇથેનોલનો ભાવ ને પેટ્રોલનો ભાવ અલગ છે. 100 રૂપિયામાં ઇથેનોલ નથી પુરાવતા લોકો. જે કંપની એવું કહી રહી છે કે અમે પ્યોર 100% શુદ્ધિવાળું ને મિક્સ કર્યા વગરનું પેટ્રોલ આપી રહ્યા છે, એ તો 150 રૂપિયા લીટરના લઈ રહ્યા છે. અને એટલે જ જો એ શુદ્ધ પેટ્રોલ આપવાને અમુક કંપની 150 રૂપિયા વસૂલી રહી છે, કોઈ કહી રહ્યું છે કે 100% શુદ્ધિવાળું તમે પેટ્રોલ પુરાવો તો જ તમારું એન્જિન લાંબુ ચાલવાનું છે, તો તમારી ગાડી લાંબી ચાલવાની છે, તો જે માણસો ઇથેનોલવાળું પેટ્રોલ મજબૂરીમાં પુરાવી રહ્યા છે એને કોઈ ડિસ્કાઉન્ટ કેમ નથી મળી રહ્યું? ખૂબ બધા પ્રશ્નોની વચ્ચે એના એ જ જવાબો છે. નીતિન ગડકરીએ જ્યારે ટ્વિટર પર આના જવાબો આપ્યા જે તે સમયે, ત્યારે એમણે જ કહ્યું કે ભાઈ આ તો પોલિટિકલ વેન્ડેટા છે, રાજનીતિક ષડયંત્ર છે. આ દરેક વાતો દેશમાં તમે રાજનીતિ સાથે જોડી દો તો એનો જવાબ એમ નથી મળતો. પ્રધાનમંત્રી સ્વદેશીની વાત કરી રહ્યા છે. એમણે સ્વદેશીની વ્યાખ્યા બદલી છે. એમણે કહ્યું છે કે કોઈના પણ પૈસા લાગ્યા હોય કોઈ ફરક નથી પડતો. એ કોઈ પણ એ પાઉન્ડ છે, ડોલર છે, કાળા છે, ધોળા છે, પણ પરસેવો જે પડી રહ્યો છે એ ભારતીયોનો છે. અને એટલે એમાંથી જે પેદા થઈ રહ્યું છે એ સ્વદેશી છે. એ અહીંયા ઈવીના લોન્ચ માટે હતા ગુજરાતમાં સુઝુકીના પ્લાન્ટમાં, ત્યારે પ્રધાનમંત્રી આ બોલી રહ્યા હતા. આ સમયની માંગ એટલે થઈ છે કેમ કે ડોનાલ્ડ ટ્રમ્પ, એમના પ્રધાનમંત્રીએ જ એમને મિત્ર કહ્યા, પ્રધાનમંત્રીએ જ એમના માટે જઈને નમસ્તે ટ્રમ્પથી માંડીને ખૂબ બધા કાર્યક્રમો કર્યા. અબકી બાર ટ્રમ્પ સરકાર જેવું ભાષણ પ્રધાનમંત્રીએ જઈને કર્યું, જે બહુ રેરેસ્ટ ઓફ ધી રેર ઘટના હતી કે એક દેશના ચાલુ પ્રધાનમંત્રી બીજા કોઈ દેશની ચૂંટણીમાં જઈને કોઈ એક પક્ષના નેતા માટે પ્રચાર કરી રહ્યા છે. બહુ જ અસંભવ લાગે એવી ઘટનાઓમાંથી એક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની મિત્રતા નિભાવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ માટે કરી. એ ડોનાલ્ડ ટ્રમ્પે 50% ટેરિફ લગાડી દીધો છે. આપણે સ્વદેશીની વ્યાખ્યાઓ બદલીને એની સામે કેટલો પ્રતિકાર કરીશું એ આપણને ખબર નથી. સ્થિતિ એ છે કે એસસીઓ સમિટમાં પ્રધાનમંત્રી ગયા છે, એ જિનપિંગને મળવાના છે, એ રશિયાના વ્લાદિમીર પુતિનને મળવાના છે, પણ ચાઇનાની સાથેની દોસ્તી એ યુએસએ સાથે બગડેલા સંબંધોનો જવાબ કેવી રીતે હોઈ શકશે? આપણે ઘરેલું ઉત્પાદન પર જે વાત કરી રહ્યા છે અથવા આપણા ઘરમાં જે ખપત થવી જોઈએ એની વાત કરી રહ્યા છીએ, એની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ વૈશ્વિક મંચ પર ફરી એકવાર એવું કહી ચૂક્યા છે કે મેં ઇન્ડિયન પ્રાઇમ મિનિસ્ટરને ધમકી આપી અને એમને કહ્યું કે હું તમારી સાથે ટ્રેડ ડીલ નહીં કરું જો તમે સીઝ ફાયર નહીં કરો તો. અને 5 કલાકમાં એમણે સીઝ ફાયર કર્યું. 5 કલાકમાં ભારતે એમના કહેવાથી જો સીઝ ફાયર કરી પણ દીધું હોય તો બીજા કોઈ બાના હેઠળ બીજો 25% ટેરિફ રશિયાના ઓઇલ પર નાખીને 50% ટેરિફ શું કામ? એની અસર ભારતના બજારો પર પડી રહી છે.
સુરતમાં ડાયમંડમાં કામ કરતા કે કાપડની ફેક્ટરીમાં કામ કરતા માણસો હોય, પુણે કે ગુરુગ્રામમાં આઈટી કંપનીમાં કામ કરતા માણસો, ઓટોમોબાઈલમાં એન્જિનિયરિંગમાં કામ કરતા માણસો, બધી બાજુથી સામાન્ય કારીગરો, દિહાડી મજદૂરો, જે શ્રમિકો છે એ પરેશાન થઈ રહ્યા છે. રોજનું કમાઈને રોજ ખાવાવાળાના જીવન પર એની બહુ મોટી અસર થઈ રહી છે. કંપની પર મોટા પાયે અસર થઈ રહી છે. એમએસએમઈ આમાંથી પ્રભાવિત થાય તો એ દેશના અર્થતંત્રની કરોડ છે અને એ કરોડને તોડી નાખતા હોય છે. સરકાર પોતાની રીતે એનો રસ્તો કાઢવાની પ્રયત્ન કરી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું સીઝ ફાયર પ્રધાનમંત્રી વિશે? આના પર રાજનીતિક નિવેદન, ટીકા ટિપ્પણી થવી પણ બહુ સ્વાભાવિક હતી, જે રાહુલ ગાંધી તરફથી બિહારની વોટ ચોરી યાત્રામાંથી આવી હતી. એમણે શું કહ્યું એમને સાંભળીએ. Just like India and Pakistan, we're going to end up in a nuclear war if I didn't stop them. You know, it's sort of strange. I saw they were fighting. Then I saw 7 jets were shot down. I said, that's not good. That's a lot of jets, you know. $150 million planes were shot down. A lot of them. 7, maybe more than that. They didn't even report the real number. And I'm talking to a very terrific man, Modi of India. And I'm saying, what's going on with you in Pakistan? Then I'm talking to Pakistan on trade. I said, what's going on with you in India? And the hatred was tremendous. Now, this has been going on for a hell of a long time, like sometimes with different names for hundreds of years. But I said, what's going on? I said, I don't want to make a trade deal. No, we want to make a trade deal. I said, no, I don't want to make a trade deal with you. You're going to have a nuclear war. You guys are going to end up in a nuclear war. And that was very important to them. I said, call me back tomorrow, but we're not going to do any deals with you, or we're going to put tariffs on you that are so high. You were there, Howard, right? Yeah. You're going to put tariffs on you that was so high, I don't give a damn. Your head's going to spin. You're not going to end up in a war. Within about 5 hours, it was done. It was done. Now, maybe it starts again. I don't know. I don't think so, but I'll stop it if it does. ट्रंप ने आज कहा, सुनिए, ट्रंप ने आज कहा कि जब हिंदुस्तान पाकिस्तान का युद्ध हो रहा था, मैंने फोन उठाया और नरेंद्र मोदी से कहा कि सुन, ये जो तू कर रहा है, इसको 24 घंटे के अंदर बंद कर. और नरेंद्र मोदी ने 24 घंटे में नहीं, 5 घंटे में सारा का सारा रोक दिया. मीडिया नहीं कहेगी भाइयों बहनों, मीडिया नरेंद्र मोदी की है, मीडिया अंबानी की है, मीडिया अदानी की है, मीडिया हमारी नहीं है, तेजस्वी की नहीं है, स्टालिन जी की नहीं है, आदिवासियों की, दलितों की, पिछड़ों की, ईबीसी की नहीं है. ભારતની 66% પ્રોડક્ટને આના પર સીધી અસર થઈ છે. 5,40,000 કરોડનું એક્સપોર્ટ છે, જેના પર એની સીધી અસર થવાની છે. યુએસની બજારમાં જ્યારે ભારતની બનેલી ફાર્મસી દવા, ભારતમાં બનેલા કપડાં કે પછી ભારતમાં બનેલું કોઈ પણ પ્રોડક્ટ છે જ્યારે માર્કેટમાં જાય છે, એની સામે ચીન, વિયેતનામ કે મેક્સિકો જેવા દેશમાંથી આવતી પ્રોડક્ટ્સ કે જેના પર સરખામણીએ ઓછો ટેરિફ લાગે છે, તો બંને ભલે 100 રૂપિયામાં અહીંયાથી વસ્તુ મોકલે છે. ચાઇનાની તો પ્રોડક્શન કોસ્ટ પણ ખાસી ઓછી આવે છે. પ્રોડક્શન કોસ્ટ ઓછી આવવાના ખૂબ બધા કારણો છે, પણ ચાઇનાને એક વસ્તુ ઓલરેડી 80 રૂપિયા પ્રોડક્શન કોસ્ટ પડે છે. એ યુએસના માર્કેટમાં જાય છે, એના ટેરિફ પ્રમાણે 100 કે 125માં વેચે છે. ભારતને 100 રૂપિયામાં પડતી વસ્તુ એ જ્યારે એના પર 50% જેટલો ટેરિફ લાગી જાય ત્યારે સીધી 150 રૂપિયાના ભાવથી અમેરિકાના માર્કેટમાં જાય છે. અમેરિકન નાગરિકને ભારત સાથેના પ્રેમ સાથે શું લેવા દેવા? એ તો ગ્રાહક છે અને ગ્રાહક એ પસંદ કરે છે જે એને અનુકૂળ આવે છે. અને એટલે જ આટલા મોટા પ્લેયર્સની સામે અમેરિકન બજારમાં ભારતનું ટકી રહેવું હવે બહુ મુશ્કેલ બન્યું છે. ભારતની પાસે બીજા બજારો શોધવા સિવાય અને પોતાના દેશમાં ખપત વધારવા સિવાય બીજો કોઈ રસ્તો નથી રહ્યો. જીએસટી ઘટાડવાની વાત કે બાકીની બધી વાતો એ દિશા તરફનો સંદેશો છે કે આપણે હવે કહી રહ્યા છીએ સામાન્ય નાગરિકોને કે અમે તમારા પર કર ઓછો નાખીશું, પણ તમે પૈસા ખર્ચો. તહેવારો આવે છે તો તહેવારોમાં તમે ગાડી લો, ગેજેટ્સ ખરીદો કે પછી નવા કપડાં ખરીદો, પણ એ બધી ખરીદી જો ભારતીયો ચાલુ રાખશે અને ભારતીયો ખપત કરતા રહેશે તો પછી અર્થતંત્ર ચાલતું રહેવાનું છે, લિક્વિડિટી બનેલી રહેવાની છે અને તો આપણે ટકીને રહેવાના છીએ. અંતે કન્યાની કેળે ભાર જેવી સ્થિતિ છે. અપેક્ષા રાખીએ કે આપણે આ ટેરિફના સંગ્રામમાંથી, રાજનૈતિક ગતિવિધિઓને બાદ કરતાં આપણે બહુ જલ્દી આમાંથી ખૂબ મજબૂતાઈથી ઉભરીને પાછા આવીએ, ઊભા થઈએ. અને ફરી એકવાર એ યાદ કરવાનો સમય છે કે જો તમારી આત્મનિર્ભરતા પોતાના પર નથી તો કોઈ પણ દેશ તમને ગમે તેટલું મિત્ર રાષ્ટ્ર કેમ ન લાગતું હોય, એ ગમે ત્યારે તમને દબાવીને જતું રહે છે.
એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.